કોઈક નર થઈ શઠ જ્ઞાની જી, રહ્યા છે સ્વતંત્ર પોતાને માની જી, નિર્લેપ આપને માને અજ્ઞાની જી. કોઈનું મનાય નહીં એનો અર્થ હું? કોઈનું કરતા કોઈનું ન મનાય. માનવા જેવું હોય એનું ન મનાય તો એનો અર્થ શું થાય? અહંકાર છે. એને ભગવાનનો આશરો નથી. ભગવાનના પગમાં બેઠા હોય તો આશરો નથી. બેઠા ભલે ન્યા હોય પણ કોઈનું માની જ ન એકાતું હોય. તો જગતમાં કોઈ આપણાથી શ્રેષ્ઠ છે જ નહીં એવી મેન્ટાલિટી છે. એ જ અહંકારનું સ્વરૂપ છે. એ પૂરા અહંકારનું સ્વરૂપ છે. આપણને બધું આવડે, આપણે બધું જાણીએ, આપણે કોઈની ગરજ નહીં. ટીમ વર્કનું ક્યાંક પેલું નિયમ આવ્યો હતો ને, ટીમ વર્કનો અર્થ શું? કોઈની કરવી નહીં, કોઈની લેવી નહીં. અમે કોઈને સહકાર આપીએ નહીં અને અમે કોઈનો સહકાર લઈએ પણ નહીં. એ અહંકારનો મૂળ કહેવાય. અને કોઈકની મદદ લેવી તો આપણને ગ્રેટિટ્યૂડ રહે. જરૂર હોય તો લેવી મદદ એમ. અને કોઈકને મદદ કરવી હોતી થતી હોય તો મદદ કરવી. એ ટીમ સેન્સ છે અને એ આશરાની હોતી છે. એ સેન્સ આશરાની હોતી કહેવાય. હું કોઈની મદદ કરું નહીં અને હું કોઈની મદદ ન લઉં તો એનો અર્થ શું થયો? કે મારે ભગવાનની મદદની જરૂર નથી. કોઈક નર થઈ શઠ જ્ઞાની જી, રહ્યા છે સ્વતંત્ર પોતાને માની જી. બોલતા ન હોય કઈ, જાહેરમાં ન બોલતા હોય પણ માનતા હોય. કોઈની પાસે કોઈ એની પાસે કંઈ એને સમજાવીને કાંઈ ઉપદેશ દઈ આવે અને એમાં ઘરી ગયો હોય એવું બને જ નહીં કોઈથી. કોઈક નર થઈ શઠ જ્ઞાની જી, રહ્યા છે સ્વતંત્ર પોતાને માની જી, નિર્લેપ આપને માને અજ્ઞાની જી. સ્વામીએ કેવો સારો શબ્દ વાપર્યો, હે? નિર્લેપ, શઠ જ્ઞાની. બધું જાણે છે બહુ પણ તો મારાથી પેલું સ્વામી કીધું શઠ જ્ઞાની. હે ઉદ્ધતાય. જ્ઞાનને આધારે તો આશરો દ્રઢ થવો જોઈએ. મારે કીધું આશરો કયા પ્રકારે થાય છે? એક તો મૂઢપણે આશરો થાય, પતિવ્રતયા પ્રીતિએ કરીને થાય અને જ્ઞાને કરીને સમજણે કરીને થાય. તો સમજણ વધે તો આશરો વધવો જોઈએ કે ઉલટું ઝાડ થવું જોઈએ? એટલે સ્વામી એવું કીધું શઠ જ્ઞાની. આપણામાં કંઈક આવે તો સોફ્ટનેસ આવવો જોઈએ. આપણામાં કંઈક આવે અને આપણે ઉદ્ધત જ થાય તો એ શઠ જ્ઞાની કહેવાય. એક જ પરંપરામાંથી બે જ્ઞાનીઓ હોય એ જ્ઞાન મેળવતા હોય અને તો એમાં એક શઠ થાય અને એક જ કેરામાં આંબો ને લીમડો વાવ્યા હોય તો પાણી પાય તો બધું હરખું, પાણી ખાતર તો હરખું જ હોય તો લીમડો એવો જ થાય ને આંબો એવો જ થાય. એનો અર્થ એ દૈવી ને આસુરી. શઠ શબ્દનો અર્થ એવો છે કે આસુરી. આ જ્ઞાન ને બધા હારા જ ગુણો છે પણ ગુણો આવે ને આપણને શઠ બનાવે અને ગુણો આવે ને આપણને સોફ્ટ બનાવે. શઠ એટલે ઉદ્ધત એમ.
આપણામાં કાંઈક આવ્યું હોય ને આપણામાં ઉદ્ધતા આવે તો એનો અર્થ એવો છે કે આપણે શઠ જ્ઞાની કહેવાય. અને એને કોઈ દી આશરાને ઉદ્ધતા એને તો બહુ વિરોધ છે. કોઈક નર થઈ શઠ જ્ઞાની જે રહ્યા છે સ્વતંત્ર પોતાને માની જે નિર્લેપ આપને માને અજ્ઞાની જે ઓળખી ન શકાય અવિદ્યા છાની જે. અમારે હવે ઉપદેશની જરૂર નથી, બહુ સાંભળ્યો એવું કહેતા હોય કે ન કહેતા હોય તો એને જરાય નો ઉપદેશની જરૂર હોય. ઝાઝું જ્ઞાન ભરાઈ જાય તો ઉપદેશની જરૂર ન પડે ને. એટલે કેટલાક કહેતા હોય ને કેટલાક ન કહે, પણ મનમાં તો એવું જ માનતા હોય કે અમારે ઉપદેશની જરૂર નથી. અમારે ઉપદેશની જરૂર નથી એટલે જ્ઞાન તો ઝાઝું થઈ ગયું કે ન થયું? પૂરું થઈ ગયું જ્ઞાન તો. પણ આ નિષ્કુળાંક સામે કીધું એવું કહેવાય. છાની અવિદ્યાએ છે તરા થયા પ્રભુના પિતરાઈ બેઠા થઈ બરોબરિયા માની પોતાના મનમાઈ બાંધી મરજાદ બહુ નામીએ તેને ત્રોડવા રહે છે તૈયાર મૂસો જેમ મદિરા પીયને મારવા ઈચ્છે માંજાર. ઉંદરડો કોઈ કલાલની દુકાનમાં જઈએ, જૂના જમાનામાં તો ઓલી દારૂ બધે ઓલી ખરલમાં ઓલું કરતા ને, એટલે કલાલની દુકાનમાં ગયો. દારૂ તો લઈ લીધો હોય છે પણ ઉંદરડે જરાક ચાટ્યું અને કેપ ચડ્યો. બે પગને પૂંછડી પર ઊભો થઈને કે મીંદડા ક્યાં છે, લાવો એને મારી પાસે, આજે એને પૂરા કરી દઈએ. એટલે આપણું અભિમાન છે એ બધું આવું છે. મીંદડા ક્યાં છે મને જ ખબર પડે, ન ખબર પડતી હોય ને બધાને મારી પાસે લાવો, હું આમ કરું. બાંધી મરજાદ બહુ નામીએ. એને મૂસો કેમ કહેવાતું હોય છે? પછી સત્સંગ સામે ઉંદરડાને મૂસો શું કરવાનું કીધું છે? એના કરતા તો જાજી મૂછું તો માણસને હોય. હે બહુ લાંબી બહાર આવતી હોય એટલે. ના ના, બે જ હોય. જાજી ન હોય અને બહુ જાજી માની લે એટલે મૂસો કહેવાય. ઝાઝુ ન હોય અને આપણે ઝાઝુ માની લઈ એટલે એની ઠેકડી થઈ કહેવાય. આપણે ન ઓલું કે ભાઈ આ પેલા ફલાણી આંખવાળા, બઠિયા કાનવાળા, ઉભડા કાનવાળા, તો ઉભડા કાનવાળા કીધા હોય એની શોભા થઈ કે મસ્કરી થઈ? એની મસ્કરી છે. એટલે આ બધા એને મસ્કરીમાં ઓલો માને છે કે મારે બહુ મૂછુના પોળા છે પણ હોય બે જ તાતણા એમ. એટલે એનું નામ મસ્કરીમાં મૂસો પડ્યું એમ એવું કહેવાય. સમજ્યા? કે વિચિત્રતા વિના આંગ ઉપરથી નામ પડે નહીં. એમાં કંઈક વિચિત્ર હોય. કુંભકર્ણ, કરણ એટલે તો કાન થાય, પણ ઘડા જેવડા કાન. કુંભકર્ણ એટલે ઘડા જેવડા કાન. તો બીજું બધું તો એ મોટો હોય તો એને હોય જ એવડો. મોટા હોય તો માનો કે પોતે પહાડ જેવડો હોય તો ઘડા જેવડા કાન તો હોય જ. તો
પણ એ કાનમાં કાંઈક વિચિત્રતા છે એટલે એની ફઈએ એને કુંભકર્ણ પાડ્યું એમ. એટલે અંગ ઉપરથી નામ હોય એમાં કંઈક વિચિત્રતા હોય એટલે મૂસો એમ. એટલે મૂસું ઉપરથી મૂસો નામ પડ્યું એમ. કાંઈક વિચિત્રતા હોવી જોઈએ. એટલે આમાં તો ઘણી છે, બે જ હોય એટલે જાજી મૂસ હોય. બે તાખડા ઓલા તાતણા હોય એટલે જાજી વિચિત્રતા હોય. જેમ જેમ થોડી હોય એમ વિચિત્રતા જાજી આવે. અધિકાર વિનાને બે પૈસા મળી ગયા હોય તો બહુ મુશ્કેલી થઈ જાય. ને જીરવી એકતા હોય એને વાણિયા જેવા હોય તો ભાઈ જીરવી એકતા હોય તો અબજોપતિ હોય તો આપણા કચ્છી હોય, અબજોપતિ હોય તો ઓલી ચોવણીનું પાટલું ફેર્યું હોય, આપણને ખબર ન પડે કે આ કોણ છે. એટલે જીરવી એકવા જોઈએ. એટલે મૂસો છે ને એ મૂસોને જીરવી નો એક એમ બે તાતણા હોય લાંબા હોય બધા કરતા, પણ જીરવી નો એક એટલે એમ કહેવાતું હશે એવું સાહિત્યકારોનું માનવું થાય છે. નકર તો નિષ્કળાન સ્વામી અહીં ઊંધડો ન વાપરે, બીજા ઘણા એના પર્યાયો છે, પણ એ મૂસો જ વાપર્યું છે. બાંધી મરજાદ બહુ નામીએ, તેને ત્રોડવા રહે છે તૈયાર. મૂસો જેમ મદિરા પીયને, મારવા ઈચ્છે માંજાર. અલ્પમતી અતિ બળ કરે, પહોંચ પોતાની નવ પરખે. પણ ખદ્યો તને જેમ ખગભાનો, તે સમજાય કેમ સરખે. જેમ તાળી પિતાળે ચડે, જાણે પહોંચો સહુની પાર. પણ ભાંગે તાળે હાડ ભાંગશે, એવો આવતો નથી વિચાર. જે એક બ્રહ્મ આગમે કયો, તે તો જાણો તાડ સમાન. તેથી પડા પ્રાણી કઈ, નર અસુર નિદાન. આ તો સ્વામીએ ઓલો આત્મા સ્વ પરમાત્મા માનતા હોય એની વાત કરી છે, પણ અહંકાર એવો જ છે, એ તાળ જેવો છે. માટે દિશને મોકવી, થાઉં હરિના દાસ. મન કર વચને કરી, ભાવે ભજવા અવિનાશ. પોતાનામાં ભગવાનનું દાસપણું કેટલું આવ્યું છે એનો તપાસ કરતો જાઓ. ભગવાનનું દાસપણું આવે તો દાસનું લક્ષણ શું? શાસ્ત્રમાં શું કીધું? દાસ કોને કહેવાય? એની આબરૂ વધારે. મરજી પ્રમાણે તો ખરો, પણ એની કંઈક આબરૂ વધારતો હોય તો એને દાસ કહે. શેષનું લક્ષણ કીધું. શેષ લક્ષણ શું કીધું? અતિશય આધાન કરે. અતિશયાધાન કરે. એની આબરૂ એના નિયંત્રણમાં રહે, નોખો રહે અને અતિશયાધાન કરે. એની કાંઈક આબરૂ વધારે, એની બ્રાન્ડ કાંઈક વધારે. એને માણસો નોંધ લે કે આ આવા છે. આને લઈને ભગવાનની આબરૂ તો આપણે કાંઈ વધારીએ કે એવું જરૂર નથી એમ, પણ લોકમાં એવું થવું જોઈએ, નોંધ થવી છે, તો એનો દાસ કહેવાય. નકર તો કલંક કહેવાય. જો બ્રાન્ડને ઓછી કરે તો એ કલંક કહેવાય ને.
એને શેષ ન કહેવાય, અશેષ કહેવાય. બ્રાન્ડ અમુકની આબરૂ જો ઓછી કરતો હોય અને જે આપ્યું હોય ભગવાને એમાંથી ઓછું કરી નાખે અને પછી દેખ લ્યો આ તમારું આટલું વધ્યું છે, હવે થોડાક દી થાય તો એ પતાવી દઉં, તો એ તો કલંક કહેવાય. એ માલિકનું કલંક કહેવાય, એ માલિકનો દાસ ન કહેવાય. માલિકનો દાસ તો એ કહેવાય કે એણે આપ્યું હોય એના કરતાં હવાયું કરીને દે. પોતાની મહેનત ભળીને એમાં ભગવાને આપ્યું હોય એ તો બરાબર જ છે, અને પોતાની મહેનત ભળી તો એને સાચો દાસ કહેવાય. માટે દિશને મૂકવી થાવું હરિના દાસ, મન કર્મ વચને કરી ભાવે ભજવા અવિનાશ. પ્રભુ સરીખા પ્રભુ જ છે, બીજે થવાય નહીં કોઈ રીત. નિષ્કુળાનંદ એ હમાર મને જન ચિંતવી જુવો ચિત્ત. કેટલાક તો શાસ્ત્રના ખૂબ જ જ્ઞાતા હોવા છતાં સ્વામી તેમને શઠ જ્ઞાની કહે છે, કારણ કે તે શાસ્ત્ર જ્ઞાન તેને ભગવાનનો આશ્રય કરવામાં મદદગાર થતું નથી, ઉલટું સ્વરૂપ દ્રોહનું સાધન બની રહે છે. તેઓ પોતાને સ્વતંત્ર માને છે. તેઓ કોઈને આધીન અર્થાત ભગવાનને પણ પરાધીન રહેવા માંગતા નથી. પોતે સર્વે પ્રકારે અત્યંત નિર્લેપ છે એવું બતાવે છે. અહીંયા પરાધીનતાની પ્રેક્ટિસ કરે તો ત્યાં રહેવાય ને. અહીં કોકને પરાધીન રહેતા શીખે તો એને આ પાઠશાળા છે, આ જગત છે એ પાઠશાળા છે, એટલે એમાં પ્રેક્ટિસ કરે, પ્રયોગશાળા કહેવાય ને. પ્રયોગશાળામાં પ્રેક્ટિસ કરે. આ બધા ઓલા સિવિલ એન્જિનિયર થાય પછી એને પ્રોજેક્ટ ઉપર મોકલે કે જાઓ તમે, ને ઓલા બનાવવાના હોય ને એના તે પ્રોજેક્ટ ઉપર મોકલે, પ્રેક્ટિકલ કરતા શીખવાડે. ત્યાં અહીંયા કોકને અરે કોક દાસ થવાની પ્રેક્ટિસ કરે તો ત્યાં થઈ શકે, નકર ક્યાં જ થઈ શકે. અહીં નકરું જ્યાં હોય ને બોસ જ થવાની પ્રેક્ટિસ કરતા હોય તો ત્યાં જઈને બોસ થવાની પ્રેક્ટિસ કરે, બીજું શું કરે.